ગોંડલ રાજાના કુંવર સંગ્રામજીના દીકરા, નામ એનું પથુભા, નાની ઉંમર એમની. કોઈ કામ સબબ એમને કુંભાજીની દેરડી કહેવાય એ તરફ જવાનું બનેલું, એટલે 25 થી 30 ઘોડેસવારોની સાથે પોતે નીકળ્યા. એમાં કુકાવાવના પાદરમાં પહોંચ્યા. ઘોડાઓ નદીમાં પાણી પીએ છે. કુંવર માણસોને, હવે દેરડી કેટલું દૂર છે? માણસો, કેમ કુંવર સાબ? કુંવર, મને ભૂખ બહુ લાગી છે. માણસો, બાપુ, હવે દેરડી આ રહ્યું, અહીંથી 4 માઇલ દેરડી આગું છે. આપણે ઘોડા ફેટવીએ એટલે હમણાં આપણે ન્યા પોગી જાય અને ત્યાં ડાયરો ભોજન માટે આપણી વાટ જોતો હશે. કુંવર, ના, મારે અત્યારે જ જમવું છે. આ તો રાજાનો કુંવર એટલે બાળકને રાજ, બે ભેગા થયા. એટલામાં કુકાવાવનો એક પટેલ ખેડૂત પોતાનું બળદગાડું લઈને નીકળ્યો ને એણે કુંવરની વાત સાંભળી એટલે આડા ફરીને રામ રામ કર્યાને કીધું કે, ખમ્મા ઘણી બાપુને, આ તો ગોંડલનું જ ગામ છે ને, પધારો મારા આંગણે. કુંવર અને માણસો પટેલની ઘરે ગયા. ઘડીકમાં આસન નખાઈ ગયા. આ બાજુ ધીંગા હાથવાળી પટલાણીઓએ રોટલા ઘડવાના શરૂ કરી દીધા. રીંગણાના શાક તૈયાર થઈ ગયા. મરચાના અથાણા પીરસાણા અને પોતાની જે કુંડીયું બાંધેલી એની તાજી માખણ ઉતારેલી છાશો પીરસાણી. કુંવર જમ્યાને મોજના તોરા મંડ્યા છૂટવા કે શાબાશ મારો ખેડૂ, શાબાશ મારો પટેલ, અને આદેશ કર્યો કે બોલાવો તલાટીને, ને લખો કે હું કુંવર પથુભા કુકાવાવમાં પટેલે મને જમાડ્યો એટલે હું પટેલને 4 સાતીની ઉગમણા પાદરની જમીન આપું છું. ને નીચે સહી કરીને ઘોડે ચડીને હાલતા થયા. કુંવર ગયા પછી તલાટી જે વાણિયો હતો તે ચશ્મામાંથી મરક દાંત કાઢવા લાગ્યો ને પટેલને કીધું કે, પટેલ, આ દસ્તાવેજને છાશમાં ઘોળીને પી જાઓ. આ ક્યાં ગોંડલનું ગામ છે કે કુંવર તમને જમીન આપીને વ્યા ગયા? આ તો કાઠી દરબાર જગાવાળાનું ગામ છે. પટેલને બિચારાને દુઃખ બહુ લાગ્યું અને આખું ગામ પટેલની મશ્કરી કરવા લાગ્યું. પટેલને ધરતી માર્ગ આપે તો સમાઈ જવા જેવું થયું. પણ એક વાતનો પોરસ છે કે કુંવરને મેં જમાડ્યા. ઉડતી એ વાત જેતપુર દરબાર જગાવાળાને કાને પડી. એમણે ફરમાન કીધું કે બોલાવો પટેલને અને એને કહેજો કે સાથે દસ્તાવેજ પણ લાવે. પટેલ બીતા જેતપુર કચેરીમાં આવે છે. જગાવાળા, પટેલ, મેં સાંભળ્યું છે કે મારા દુશ્મન ગોંડલના કુંવર પથુભા કુકાવાવ આવ્યાતા ને તમે એને જમાડ્યા. સાચું? પટેલ, હા બાપુ, એમને ભૂખ બહુ લાગીતી એટલે મેં એને જમાડ્યા. જગાવાળા, અને એણે તમને 4 સાતીની જમીન લખી આપી એ સાચું? પટેલ, હા બાપુ, એને એમ કે આ ગોંડલનું ગામ છે એટલે આ દસ્તાવેજ લખી આપ્યો. ત્યારે જગાવાળાએ પોતાના માણસોને કીધું કે, તાંબાના પતરા પર આ દસ્તાવેજમાં જે લખેલ છે એ લખો અને નીચે લખો કે, મારા પટેલે મારા દુશ્મનને જમાડ્યો એટલે મારી વસ્તીએ મને ભૂંડો નથી લાગવા દીધો. એટલે હું જગાવાળો, જેતપુર દરબાર, પટેલને બીજી 4 સાતીની જમીન આપું છું અને આ આદેશ જ્યાં સુધી સૂર્યને ચાંદો તપે ત્યાં સુધી મારા વંશ વારસોએ પાળવાનો છે અને જે નહીં પાળે એને ગૌહત્યાનું પાપ છે. એમ કહીને નીચે જગાવાળાએ સહી કરી નાખી અને એક પત્ર ગોંડલ લખ્યો કે, સંગ્રામજી કાકા, તારો કુંવર તો દેતા ભૂલ્યો, કદાચ આખું કુકાવાવ લખી દીધું હોત ને તોય એ પટેલને આપી દે. આ વાતની ખબર સંગ્રામસિંહજીને પડતા એને પણ પોરસના પલ્લા છૂટવા માંડ્યા કે, વાહ જગાવાળા, શાબાશ બાપ, દુશ્મન હોય તો આવો. જા બાપ, તારે અને મારે કુકાવાવ અને બીજા 10 ગામનો જે કજીયો ચાલે છે તે તને માંડી દઉં છું. આનું નામ દુશ્મન કહેવાય, આને જીવતરના મૂલ્ય કહેવાય. વેરથી વેર ક્યારેય શમતું નથી, એને આમ મિટાવી શકાય. આવા અળાભીડ મર્દો આ ધરતીમાં જન્મ્યા. ધન્ય છે. જો આખો લેખ વાંચ્યો હોય તો જય જય ગરવી ગુજરાત લખજો કોમેન્ટમાં અને જાગૃત સંદેશ ચેનલને સબસ્ક્રાઇબ કરો.